હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર પાર્થ રાણા અને આજે આ એક વાત કહું શો હું હોસ્ટ કરવા જઈ રહ્યો છું અને આજે ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે ગુંજભાઈને. આજે આપણે જે છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એક કોમન પોઈન્ટ ડાયાબિટીસ વિશે. હવે ડાયાબિટીસ તમને બધાને ખ્યાલ જ હશે અને એઝ અ કોમન મેન જો આપણે જોઈએ તો ગુંજભાઈને આજે ડાયાબિટીસ વિશે કેટલી ખબર છે એ આપણે બધા જાણીશું. તો હવે આપણે ચાલુ કરીએ છીએ આપણા રેપિડ ફાયર ક્વેશ્ચન્સ. સો ડાયાબિટીસ શું છે? બ્લડ શુગર વધી જાય તે. તો આ જે શુગર એનો મતલબ ખાંડ. ખાંડ જ ને, ખાંડ નહીં. તો નોર્મલ ડાયાબિટીસ જે છે એ કેટલો હોવો જોઈએ? મોઢે તો નથી પણ 200 ની આજુબાજુ હોય તો નોર્મલ કહેવાય. કઈ કઈ વસ્તુથી જે આ બ્લડ શુગર જે છે એ વધી જાય છે? ગળ્યું ખાવાથી, ચોકલેટો ખાવાથી, ડિઝર્ટ ખાવાથી અને ઘણી વખત ખમણ ખાવાથી બી વધતું હોય છે નાયલોન વાળું. અને જો બ્લડ શુગર આ વધી જશે તો તમને કઈ રીતે ખબર પડશે? જો બ્લડ શુગર ઓછું થઈ જાય એ તો ખબર પડતી જ હોય છે કે આમ બોડી લૂઝ થઈ જાય, બીપી લો થઈ જાય, પણ બ્લડ શુગર વધી જાય તો કેવી રીતે ખબર પડે? મને નથી ખબર. અને આ ડાયાબિટીસ જે છે એ કયા કયા ઓર્ગનને અસર કરી શકતું હોય છે? ડાયાબિટીસ વધારે રહેતું હોય તો કિડની, લીવર અને આંખો, આઈ થિંક આ 3 ને અસર કરે છે. હું જો આ બધા ક્વેશ્ચન મેં તમને જે પૂછ્યા છે હું એમ કહું કે આ બધાના આન્સર જે છે એ ખોટા છે તો તમે શું કહેશો? શોક થઈ જઈશ, સરપ્રાઈઝ થઈ જઈશ. સો હવે આ બધા ક્વેશ્ચન જે છે એના આન્સર હું કરીશ અને હું તમને જે છે ડાયાબિટીસ અને ડાયાબિટીસના કારણે આંખ પર થતું નુકસાન એના વિશે હું આગળ સમજાવીશ. સો એના માટે તમારે આ આખો એપિસોડ જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને થેન્ક યુ સો મચ સર, તમારી સાથે રેપિડ ફાયર કરવાની મને બહુ જ મજા આવી. સરપ્રાઈઝ હું ખૂબ થઈ ગયો કે મારા બધા જવાબો ખોટા નીકળ્યા. એ બધા સવાલો હું ફરીથી તમને પૂછીશ, પણ એની પહેલાં તમને યાદ કરાવી દઉં કે મારી જોડે જે બેઠા છે એ છે કોણ? ડૉક્ટર પાર્થ રાણા, એક આઈ સર્જન છે નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના. એમણે ઘણા બધા નેત્રમણી અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવ્યા છે. ગુજરાતનું એકમાત્ર 3D આઈ સર્જરી એમના હોસ્પિટલમાં થાય છે અને પુષ્કળ 3D સર્જરીઝ કરેલી છે એમણે અત્યાર સુધી. એમણે ઘણી બધી પેટન્ટ્સ પણ શોધી છે ને એ પેટન્ટ્સ એમણે રોયલ્ટી ફ્રી બધાને વાપરવા આપેલી છે, બધા આઈ સર્જન્સને. તો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે. હવે હું તમને પ્રશ્ન પૂછું ને એની પહેલાં તમે જે મને પ્રશ્ન પૂછ્યો હતો એના સાચા જવાબ મારે જાણવા છે, તો ફટાફટ એક રેપિડ ફાયર કરી દઈએ. ડાયાબિટીસ શું હોય? ડાયાબિટીસ એટલે આપણે કંઈ બી વસ્તુ જે ખાઈએ છીએ મોઢાથી એ દરેક વસ્તુ જે છે એ આપણા પેટમાં જાય છે, પચે છે અને એનાથી જે છે ને એ બ્લડ ગ્લુકોઝ બને છે. આ જે બ્લડ ગ્લુકોઝ બને છે એ બ્લડ ગ્લુકોઝ જે છે આપણા લોહીમાં બધે ફરે. આ હું અત્યારે હાથ હલાવી રહ્યો છું તો એને હાથ હલાવવા માટેની જે તાકાત બી જે આપે છે ને એ ગ્લુકોઝ આપી રહ્યો છે. એટલે હવે જો આ બ્લડ ગ્લુકોઝ જેટલો મારા લોહીમાં બને છે અને એ પચી જાય છે ટાઈમે, તો એ માણસને ડાયાબિટીસ નથી. જેને આ પચતો નથી, જેને બ્લડની અંદર જ જે છે એ વધારે પડતો આ ગ્લુકોઝ ફર્યા કરે છે, એ લોકોને આપણે ડાયાબિટીસ છે એમ કહીએ છીએ. બ્લડ શુગર એટલે શું? બ્લડ શુગર જે છે ને એ એક રીતે હું તમને કહું તો એ એક ખોટો વર્ડ છે. એકચ્યુઅલી એ બ્લડ ગ્લુકોઝ છે. જે આપણે જે છે એ શુગર વર્ડ જે છે ને નોર્મલી લોકોને સાદી ભાષામાં સમજાવવા માટે વાપરતા આવીએ છીએ. એટલે મોટા ભાગના લોકો જે છે ને એ એમ માની લે છે કે જેને કે આ જે ખાંડ જે છે એ જ શુગર, બરાબર છે. પણ એકચ્યુઅલી જે છે બ્લડ શુગર જો એને વર્ડ વાપર્યો હોય તો એનો મતલબ કે એ બ્લડ ગ્લુકોઝ માટે વાપરવામાં આવે છે, જે નોર્મલી જે છે એ ડાયાબિટીસના લોકોમાં વધી જતું હોય છે. નોર્મલ ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ? નોર્મલ ડાયાબિટીસ જે છે એ અલગ અલગ ટાઈમે અલગ અલગ હોઈ શકે. એટલે જો જમ્યા પહેલાંનું આપણે જોતા હોઈએ તો એ 100થી નીચે હોવું જોઈએ અને જમ્યા પછીનું જો આપણે જોઈએ તો એ લગભગ 140થી નીચે હોવું જોઈએ. ડાયાબિટીસ વધારે રહે છે તો કયા અંગો ખરાબ થશે? ડાયાબિટીસ જે છે આપણા શરીરના ઘણા બધા અંગો પર અસર કરતું હોય છે, પણ એમાંથી જો મેક્સિમમ કોઈ અંગોમાં અસર કરતું હોય તો એ જે છે એક આંખ, બ્રેઇન અને કિડની, આ 3 અંગો પર એ સૌથી મેક્સિમમ નુકસાન કરે છે. એના સિવાય લોહીની નળીઓ અને બીજી ઘણી બધી જગ્યાઓ પર એ નુકસાન કરતું હોય છે. આંખ ઉપર ડાયાબિટીસ અસર કરે છે તો આ આંખને કયા કયા રોગ થઈ શકે ડાયાબિટીસના લીધે? ડાયાબિટીસના લીધે જો આપણે આંખની અંદર વાત કરીએ તો એ મલ્ટિપલ અલગ અલગ જગ્યાએ ડેમેજ કરતું હોય. એવું ના હોય કે જેને ડાયાબિટીસ આંખ પર નુકસાન કરતું કોઈ બી એક જ જગ્યાએ અસર કરે છે. એ આંખની અંદર જે છે એ ઝામર કરી શકતું હોય, એટલે જેને આપણે મેડિકલ લેંગ્વેજમાં ગ્લાકોમા કહેતા હોઈએ કે આપણે સાદી ભાષામાં ગુજરાતીમાં એને ઝામર કહીએ. બીજું જે છે આંખની અંદર મોતિયો અલગ ટાઈપનો કરી શકતો હોય છે, જે ડાયાબિટીક કેટરેક્ટ આપણે એને કહેતા હોઈએ. સાથે જઈને એ આંખના પડદા પર પણ નુકસાન કરી શકતું હોય છે, જેને આપણે ડાયાબિટીક રેટિનોપેથી, એટલે ડાયાબિટીસના કારણે આંખના પડદા પર થતું નુકસાન, જેને આપણે ડાયાબિટીક રેટિનોપેથી કહીએ છીએ. હવે સર, આ ડાયાબિટીક રેટિનોપેથી એક્ઝેક્ટલી હોય શું? થતું શું હોય છે એમાં? ડાયાબિટીક રેટિનોપેથી એ શું છે કે જેને ડાયાબિટીસના કારણે આંખના પડદા પર અલગ અલગ લેવલ પર જે છે ને નુકસાન થતું હોય છે.
જો સિમ્પલી હું સમજાવું તો ડાયાબિટીસ શું કરે છે કે આપણી જે શરીરની બધી લોહીની નળીઓ હોય ને એને અંદરથી કોતરી નાખતું હોય. હવે આપણા શરીરમાં જે સૌથી નાનામાં નાની સૌથી નાજુક લોહીની નળીઓ કોઈ હોય ને તો એ આંખની અંદર આંખના પડદા પર હોય છે. એટલે આ જે આંખના પડદા પરની લોહીની નળીઓ હોય એ બહુ ઝીણી હોય, બહુ નાજુક હોય, જે અંદરથી કોતરાઈ જાય. અને એ અંદરથી કોતરાઈ જાય એટલે એમાંથી શરૂઆતમાં જે છે પાણીને લીક થવામાં આવે. પાણી જે લીક થતું અને શરીરમાં કોઈ બી જગ્યાએ પાણી ભરાય જેને આપણે સાદી ભાષામાં સોજો કહીએ, અને વધારે પડતું જ્યારે જે છે એ વધારે કોતરાઈ જાય તો એ પાણીની જગ્યા પર ટોટલ બ્લડ જ ત્યાંથી લીક થવા લાગે. અને જો બ્લડ લીક થવા લાગે એ આપણે શરીરમાં કોઈ બી જગ્યાએ બ્લડ એક્સ્ટ્રા ભરાઈ ગયું હોય એને આપણે હેમરેજ કહેતા હોઈએ. એટલે એ આંખની અંદર સોજા પણ કરી શકે છે અને આંખમાં હેમરેજ પણ કરી શકે છે. અને આગળના સ્ટેજમાં જતાં એ ઘણું બધું નુકસાન, જેમ કે આંખનો પડદો ખસી જવો કે પછી જઈને આંખની અંદર જે છે ટોટલ વિઝન બંધ થઈ જવું, ઘણા બધા નુકસાન એ કરી શકતું હોય છે. તો સર, આ ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો શું હોય? આ બીમારી તો મને બહુ ઘાતક લાગી રહી છે. આ બીમારી વિશે આજે આપણે કેમ ડિસ્કસ કરી રહ્યા છીએ? કારણ કે મોટા ભાગના કેસીસ જે શરૂઆતમાં જ્યારે ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ થાય છે ત્યારે આની અંદર કોઈ પણ જાતના કોઈ પણ સિમ્ટમ્સ હોતા નથી. મોટાભાગના કેસીસ જ્યારે મારી પાસે પહોંચે છે એ હંમેશા એડવાન્સ સ્ટેજીસમાં હોય છે. એનું કારણ છે કે દ્રષ્ટિમાં ઓછું ત્યારે જ થાય જ્યારે આનો એડવાન્સ સ્ટેજ આવે. એટલા માટે જે છે આપણે આજે આ એપિસોડ કરી અને બધા લોકોને જે છે જણાવી રહ્યા છે કે ડાયાબિટીક રેટિનોપેથીના અર્લી સ્ટેજીસ જેની અંદર કોઈ નુકસાન નથી એવા સ્ટેજમાં જ્યારે મારી પાસે પેશન્ટ આવે તો હું પેશન્ટનું સારું વિઝન આખી જિંદગી ટકાવી શકતો હોઉં છું. તો હવે મારો સવાલ એ જ છે કે અગર કોઈ પણ પેશન્ટ છે ડાયાબિટીસના અને એમને ડાયાબિટીસ રહેતું હોય તો આંખોનું ધ્યાન રાખવા માટે એમને શું કરવાનું અને કઈ રીતે આપણે ડાયાબિટીક રેટિનોપેથીને વહેલું પકડી શકીએ છીએ? સૌથી પહેલી વસ્તુ, ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું. ડાયાબિટીસ કંટ્રોલ જે છે એ આપણે કરવો એટલે જરૂરી છે કે ડાયાબિટીસ જો કંટ્રોલ નહીં હોય અને તમે ખાલી જો આંખની જ ટ્રીટમેન્ટ કરાવતા રહેશો તો હું નહીં, આ દુનિયાના કોઈ બી ડૉક્ટર જે છે એ એમાં મદદ કરી નહીં શકે. અને આજકાલ બહુ એડવાન્સ ટેકનોલોજી આવી છે જેને કહેવાય છે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર, CGM. તો આ CGM જે છે એ તમે લગાવી અને તમારા આખા દિવસનો કન્ટિન્યુઅસ શુગર જે છે મોનિટર કરાવી શકો છો. દર મિનિટનો શુગર મપાય 14 દિવસ સુધી. એ સિંગલ એક પેચ જે હાથ પર કે પેટ પર લગાવવામાં આવે છે એનાથી 14 દિવસ સુધીનો દર મિનિટનો શુગર મપાય છે. અને જો એક વખત ડાયાબિટીસ કંટ્રોલ થયો તો હું આંખની ટ્રીટમેન્ટ જે કરવાની છે બહુ સારી રીતે તમને કરી આપી શકતો હોઉં છું. શરૂઆતનું જે છે એ કોઈ બી માણસને જ્યારે પહેલી વખત ડાયાબિટીસ પકડાય છે ત્યારે જઈને એણે એનું રેટિનાનું ચેકઅપ કરાવવું જરૂરી છે. કારણ કે ડાયાબિટીસમાં પણ મેં જેમ કીધું એમ ડાયાબિટીસ વધી જાય છે ત્યારે એના કોઈ શરૂઆતના સિમ્ટમ્સ હોતા નથી. જેમ આજે બીપી વધ્યું તો આપણને ખબર છે કે ચક્કર આવશે, તાવ આવ્યો તો આપણને ખબર છે કે શરીરની અંદર કપકપી થશે, તમને થાક લાગશે. ડાયાબિટીસ વધી જાય તો એના સિમ્ટમ્સ શું છે? કોઈ જ નહીં. એટલે ડાયાબિટીસ જ્યારે તમને પહેલી વાર પકડાયો તો તમને કેટલા લાંબા ટાઈમથી ડાયાબિટીસ હશે એ કોઈ ડૉક્ટર તમને કહી શકતો નથી. પણ તમે જો રેટિના ચેક કરાવવા આવશો ને તો રેટિના પર જો નુકસાન હશે તો એનું મતલબ કે તમને બહુ લાંબા ટાઈમથી જે છે એ ડાયાબિટીસનું નુકસાન ચાલી રહ્યું છે. એટલે જ્યારે ડાયાબિટીસ પકડાય છે ત્યારે સૌથી પહેલા જ દિવસે, જે દિવસે તમને ડાયાબિટીસ પકડાયો છે એ દિવસે તમારે રેટિના એક વખત ચેક કરાવવું જરૂરી છે. સર, એક વખત કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે તો આ રેટિનોપેથી છે એ નિદાન કઈ રીતે થાય છે? ડાયગ્નોઝ કઈ રીતે કરો છો? સો તમને કોઈ ખબર છે કે આપણા શરીરની અંદર કોઈ બી અંગ એવું હોય કે જે પારદર્શક હોય? તમે કહી શકો છો? પારદર્શક અંગમાં તો આંખો સિવાય કે નથી લાગતું મને. સો આપણા શરીરમાં બધી જગ્યાએ ચામડી છે. ચામડીની આરપાર આપણે જોઈ ના શકીએ કારણ કે એની અંદર અમુક પિગમેન્ટ્સ આવતા હોય. પિગમેન્ટ્સની આરપાર આપણે જોઈ ના શકતા હોઈએ. હવે આંખ જે છે ને એની અંદર આંખના આગળના ભાગમાં કોર્નિયા આવે જે પારદર્શક હોય. એની પાછળ આંખની અંદર લેન્સ આવે એ પારદર્શક હોય. એની પાછળ વિટ્રસ જેલ આવે જે પારદર્શક હોય. અને એની પાછળ રેટિના આવે. રેટિના પણ જે છે એ સેમી ટ્રાન્સપરન્ટ હોય. એટલે આ આંખ જે છે ને એ બહુ યુનિક સિસ્ટમ જે છે ને એ કુદરતે બનાવેલું છે. બધા લોકો એમ કહે કે ડૉક્ટર જે છે ભગવાનને નથી માનતા, પણ જે લોકોએ આંખ વિશે ભણ્યા હોય ને એ બધા માની જાય કે ભગવાન હશે ને તો જ એમણે બનાવી શક્યા હશે. હવે આંખમાં જે આ નિદાન કરવાની તમે વાત કરીને એ આપણે કેમ ઇમ્પોર્ટન્ટ હોય છે કે આજે કિડનીમાં પ્રોબ્લેમ થઈ, બ્રેઇનમાં પ્રોબ્લેમ થઈ, બધી જગ્યાએ જે છે ડાયાબિટીસ પ્રોબ્લેમ કરી રહ્યું છે તમને, પણ તમારે બધી જગ્યાએ જોવા માટે અલગ અલગ ઇન્વેઝિવ મેથડ્સમાં જવું પડે. કે જેમ કોઈ સિટી સ્કેનમાં, MRIમાં કે બીજા કશામાં જાઓ તો તમને ખબર પડે, બ્લડ રિપોર્ટ કરાવો તો તમને ખબર પડે.
પણ આંખ એકમાત્ર એવું અંગ છે કે જેને હું આગળથી પાછળ સીધું જોઈ અને હું કહી શકું છું કે આની અંદર કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. મારે કોઈ ઇન્વેઝિવ વસ્તુમાં જલ્દી જવાની જરૂર પડતી નથી. આજે જે અમારા જે રેટિનાને ચેક કરવાના જે અમારા કેમેરા હોય છે એ કેમેરાથી હું આજે રેટિના જોઈ શકું છું કે રેટિના કઈ કન્ડિશનમાં છે, રેટિનામાં ડાયાબિટીસનું નુકસાન છે કે નહીં, અને એનાથી જે છે આપણે ડિસિઝન લઈ શકતા હોઈએ છીએ કે આની અંદર જે છે આપણે ટ્રીટમેન્ટ કઈ રીતની કરવાની કે નહીં કરવાની, અને ડાયાબિટીસ તમને કેટલા ટાઈમથી હશે, અને હશે તો એ ડાયાબિટીસ તમારો વધારે રહેતો હશે કે નથી રહેતો, એ બધું આપણે જસ્ટ ખાલી જોઈને કરી શકીએ છીએ. અને આજે જો આપણે વાત કરીએ કે તમને કદાચ સાંભળ્યું હશે ક્યાંય રેટિના ચેકઅપ કરાવવા તમે જતા હો તો કીકી પહોળી કરીને પછી જઈને તમારે જે છે રેટિના ચેક કરાવવું પડે ને, જેના કારણે 4 થી 6 કલાક સુધી જે છે તમને ઝાંખું દેખાય, અને એ ઝાંખપના કારણે તમે તમારું સરખું કામ ના કરી શકો, ડ્રાઇવિંગ ના કરી શકો, તમારો એ દિવસ બગડી જાય અને તમારે એક માણસ બીજો સાથે લઈને આવવો પડે, અલગ છે. આજે હું જે નેત્રાલયની અંદર અમુક સાધનો રાખું છું જ્યાં આગળ હું કીકી પહોળી કર્યા વગર લગભગ 98% સુધીનું રેટિનાનો ફોટો પાડી શકતો હોઉં છું, અને હું એનાથી ટ્રીટમેન્ટ કરતો હોઉં છું. એનાથી શું ફાયદા છે કે એક તો તમારે કીકી પહોળી કરવી નથી પડતી. હું કીકી પહોળી કર્યા વગર ડાયરેક્ટ જે છે તમને કહી શકું છું કે તમને રેટિનોપેથી છે કે નહીં. અને બીજી વસ્તુ કે જે મલ્ટિપલ ટાઈમ જ્યારે તમે આગળ મને બતાવવા આવો છો ત્યારે જૂનો ફોટો અને નવો ફોટો કમ્પેર કરીને હું કહી શકું છું કે પહેલાં જે છે કેટલું હતું, પછી કઈ રીતનું છે, ટ્રીટમેન્ટ આગળ કરવાની જરૂર છે નથી, આપણી ટ્રીટમેન્ટ અસર કરે છે નથી કરતી, ઇવન તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં છે કે નથી, એ પણ આપણે બધા ક્વેશ્ચન્સ જે છે ને એ આપણે એક સાથે આ રીતની ફોટોગ્રાફી કરી અને આન્સર કરી શકતા હોઈએ છીએ, અને તમે તમારો પોતાનો રોગ જે છે ને એ સમજી શકો છો. એક વખત પકડાઈ જાય કે રેટિનોપેથી છે તો એના પછી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા હોય છે? ટ્રીટમેન્ટ ઓપ્શન્સ જે આની અંદર જે છે ને એ મલ્ટિપલ લેવલમાં હોય છે. જેમ મેં શરૂઆતના લેવલનું કીધું કે જ્યારે શરૂઆતના લેવલમાં મારી પાસે કોઈ આવે છે અને જ્યારે બહુ માઇન્યુટ નુકસાન ચાલુ થયેલું હોય તો હું અમુક ડ્રોપ્સ આવતા હોય છે કે અમુક ગોળીઓ આવે છે જેનાથી હું આ ડાયાબિટીક રેટિનોપેથીને કંટ્રોલ કરી શકું છું. જ્યારે એનાથી આગળના સ્ટેજમાં કોઈ વધે છે અને કોઈને જે છે આંખમાં સોજા ચાલુ થયા છે કે બીજું જે છે હેમરેજને એવી પ્રોબ્લેમ ચાલુ થઈ છે તો અમે એને જે છે અમુક ટાઈપના ઇન્જેક્શન્સ આવે છે અને અમુક જે છે લેઝર્સ આવે છે એનાથી બી જે છે હું એને કંટ્રોલ કરી આપી શકું છું. અને ડાયાબિટીક રેટિનોપેથીનો જો છેલ્લો સ્ટેજ કોઈને ચાલુ થઈ ગયો છે જેને પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય, તો એવા સ્ટેજીસમાં જ્યારે આપણે વિઝનને બચાવી રાખવું હોય તો અમે ઓપરેશન કરીને પણ જે છે એ વિઝનને બચાવીને રાખીએ છીએ. અને આના માટેનું જે 3D સર્જરીનું સૌથી એડવાન્સ મશીન કહેવાય વર્લ્ડ વાઇડ, જે સૌથી બેસ્ટ મશીન મારવામાં આવતું હોય છે, એ ગુજરાતમાં આપણે આજે નેત્રાલયમાં રાખી રહ્યા છે અને કેટલાય બધા લોકોની દ્રષ્ટિએ આપણે જે છે એ આની અંદર ઓપરેશન કરીને બચાવી શકતા હોઈએ છીએ. તમે થોડા વખત પહેલા મને એવું કીધું હતું કે અગર લેટ આવે છે કોઈ દર્દી તમારી પાસે તો કદાચ રેટિનોપેથી તમે રિવર્સ ના કરી શકો, તો દરેક વ્યક્તિ જેને રેટિનોપેથી થાય છે આ ડાયાબિટીક રેટિનોપેથી એ રિવર્સેબલ નથી હોતી કે રિવર્સ કરી શકાય? આ બહુ જ સારો ક્વેશ્ચન છે. એટલે ઘણા બધાનું માનવાનું એવું હોય છે કે એક વખત મને આ થઈ ગયું તો હવે ક્યારે મટશે નહીં, હું એક વખત ઇન્જેક્શન લેવાના ચાલુ કરીશ આંખમાં તો પછી મારે આખી જિંદગી લેવા પડશે. એટલે એવું બિલકુલ આની અંદર નથી હોતું. આ શું છે કે મલ્ટીફેક્ટોરિયલ વસ્તુ છે. મલ્ટીફેક્ટોરિયલ એટલે આમાં અલગ અલગ વસ્તુઓ જે છે ને એ મેટર કરે છે. જો તમે અર્લી સ્ટેજમાં મારી પાસે પહોંચી ગયા છો તો હું માત્ર ડાયાબિટીસને રિવર્સ કરાવીને અમુક ડ્રોપ્સ કે ગોળી આપીને બધી વસ્તુઓ રિવર્સ કરી આપી શકું છું, બધી વસ્તુઓ નોર્મલ થઈ શકતી હોય છે. જો તમે એડવાન્સ સ્ટેજીસમાં આની અંદર આવતા હો તો પણ એવું નથી કે જઈને આની અંદર દ્રષ્ટિ જતી રહી. અમુક ઇન્જેક્શનથી, લેઝરથી કે ઓપરેશનથી બી આપણે દ્રષ્ટિ બચાવીને રાખીએ છીએ, અને જેમ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે એ જ રીતે આપણે ડાયાબિટીક રેટિનોપેથીને પણ આપણે કંટ્રોલમાં રાખી અને આખી જિંદગી સુધી લોકોનું વિઝન બચાવી શકીએ છીએ. ઇવન જે લોકોનું વિઝન જતું રહ્યું હોય છે એને પણ પાછું લાવી અને એને પણ આપણે ટકાઈને રાખી શકીએ છીએ. તો સવાલ એ છે કે શું એ દરેક વ્યક્તિ જેમને ડાયાબિટીસ હોય બધાને ડાયાબિટીક રેટિનોપેથી થાય? ના, બિલકુલ એવું નથી. દરેક વ્યક્તિને ના થાય, પણ જે લોકોને લાંબા ટાઈમથી ડાયાબિટીસ છે એમને ડેફિનેટલી થવાના ચાન્સીસ હોય છે. ઘણા બધા લોકોને સ્ટાર્ટિંગ ફર્સ્ટ ડે જ્યારે ડાયાબિટીસ ડિટેક્ટ થયો છે એ દિવસથી પણ ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ હોય છે. ઘણા બધા લોકોને 15-20 વર્ષે પણ ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ થતી નથી. પણ તમને ખબર કઈ રીતે પડશે? કારણ કે એના શરૂઆતના સ્ટેજમાં તો સિમ્પટમ નથી. સો એક જ રસ્તો છે, જો જાણવું હોય કે તમને ડાયાબિટીક રેટિનોપેથી છે કે નહીં તો તમારે એક વખત તમારું રેટિના ચેક કરાવવું કમ્પલસરી છે. બસ તો આ ચેકવાળી જ વાત છે મારે કે અગર કોઈને ડાયાબિટીસ છે તો કેટલું રેગ્યુલરલી આંખો ચેકઅપ કરાવવી જોઈએ? સો આના પ્રોટોકોલ વિશે જો હું તમને કહું તો ફર્સ્ટ ડે મેં રિપીટેડલી હું આ વસ્તુ એટલે કહી રહ્યો છું કે ઘણા બધા લોકોને ફર્સ્ટ ડે જે દિવસે એમને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે ત્યારે ફર્સ્ટ ડે પર જ એમને જે છે એ ડાયાબિટીક રેટિનોપેથી ચાલુ હોય છે. એટલે ફર્સ્ટ ડે પર જ તમને જ્યારે ખબર પડી કે ડાયાબિટીસ છે ત્યારે જઈને એક વખત રેટિનાનું ચેકઅપ કરાવવું જોઈએ. એના પછી
જો ડાયાબિટીક રેટિનોપેથી કોઈને ચાલુ થઈ છે એવી ખબર પડે છે અને જો અર્લી સ્ટેજીસમાં છે તો એમને દર 3 મહિને જે છે ચેકઅપ કરાવવું જોઈએ. અને જે લોકોને એડવાન્સ સ્ટેજમાં છે કે જ્યાંથી વિઝન ગુમાવવાનો જો છે એમને ચાન્સીસ હોય તો એ લોકોને અમે જે છે મહિને જે છે બોલાવી અને એના ચેકઅપ કરાવવાના અમે કહેતા આવીએ છીએ. સર ડાયાબિટીક રેટિનોપેથીને લઈને કોઈ ગેરમાન્યતાઓ હોય છે લોકોને કશી? બિલકુલ. આમાં સૌથી પહેલી ગેરમાન્યતા જે આપણે રૂટીન છે કોઈ બી રોગ માટે હોય, આજે જો કોઈને દેખાવામાં ઝાંખપ આવી તો સૌથી પહેલાં એ ડૉક્ટરને પૂછવાની છે, એ એના પડોશીને કે એના જે છે કોઈ બીજા રિલેટિવને પૂછી અને વાત કરશે. મોટા ભાગના કેસીસ જે મારી પાસે આવે છે એ લોકોને હું પૂછું કે જઈને તમારે દ્રષ્ટિ આટલા ટાઈમથી ઓછી છે તો તમે બતાવવા કેમ ના આવ્યા? એકમાત્ર કારણ, સાહેબ અમને તો જે છે એમ લાગ્યું કે અમારા પડોશીને મોતિયો હતો, એમને ઝાંખપ આવેલી હતી, એમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને ઠીક થઈ ગઈ. સો અમે તો મોતિયાનું ઓપરેશન કરાવવાની રાહ જોતા હતા. મોતિયાના ઓપરેશન કરાવવા માટે અમે જ્યારે ડૉક્ટર પાસે ગયા એમણે કીધું કે જેને કે તમને બીજી કોઈ તકલીફ છે અને પછી અમે આવ્યા ને એ લોકો આ રાહ જોતા આવ્યા. આ એ સૌથી મોટી ગેરમાન્યતા છે કે આંખમાં મોતિયા સિવાય કંઈ વસ્તુ થઈ ના શકે. એટલે પ્લીઝ કોઈને બી જે છે જેમને ડાયાબિટીસ છે ને એમને ઝાંખપ આવતી હોય તો એમને એક વખત એમના ડૉક્ટરને પહેલું જઈને બતાવી દેવાનું. ડૉક્ટર એમ કહે કે રેટિનોપેથીના કારણે વિઝનનું પ્રોબ્લેમ નથી તો કોઈ વાંધો નથી. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા લોકોને ડાયાબિટીક રેટિનોપેથીના કારણે ઇન્જેક્શન્સ લેવા પડે છે. હવે જ્યારે અમે ઇન્જેક્શન્સ માટે એક્સપ્લેન કરીએ તો લોકો એમ કહે કે જેને કે જો હું ઇન્જેક્શન એક વખત ચાલુ કરીશ તો મારે આખી જિંદગી લેતા રહેવું પડશે ને મારા ઇન્જેક્શન બંધ નહીં થાય. એ બહુ મોટી ગેરમાન્યતા છે. ઇન્જેક્શન્સથી અમે જે છે ડાયાબિટીક રેટિનોપેથીને કંટ્રોલ કરી આપીએ છીએ અને જો આગળ જતાં ડાયાબિટીક રેટિનોપેથી વધતી નથી, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તો એવા લોકોને ફરીથી જે છે જલ્દી ઇન્જેક્શનની જરૂર પડતી નથી હોતી. પણ અમુક લોકોની માન્યતા એવી હોય છે કે હું ઇન્જેક્શન ચાલુ કરીશ તો મારે આ ચાલુ જ રાખવા પડશે અને એના કારણે ઇન્જેક્શન લેતા નથી અને આગળ જતાં ઓપરેશન કરાવવું પડે છે અને એની અંદર પણ અમે દ્રષ્ટિ પાછી લાવી શકતા નથી. એટલે ક્યારે બી જો તમારા ડૉક્ટર તમારા ભલા માટે તમને કોઈ વસ્તુ કહેતા હોય તો એને જઈને આસપડોશવાળાને પૂછી અને એ માન્યતાઓ પ્રમાણે આગળ વધી અને કોઈ ખોટા રસ્તે ના જઈએ એ સારું છે. અને એના કરતાં પણ જે વધારે ખતરનાક વસ્તુ જે છે ને એ જે અમારી પાસે રૂટીન પેશન્ટ્સ આવે જ્યારે એમને ખબર પડે છે કે એમનું ડાયાબિટીસ કંટ્રોલ નથી રહેતું તો એ ઓલ્ટરનેટ મેડિસિન પર જતા રહે છે. ઓલ્ટરનેટ મેડિસિનનો મતલબ શું છે કે જઈને એ કોઈક બીજા બાબાની કોઈકની દવા છે કે કોઈક આયુર્વેદિક દવા છે કે બીજી, હું એમ નથી કહેતો કે બીજી કોઈ દવાઓ ખોટી હોય છે, પણ એ દવાઓ પછી તમારો શુગર વધે છે કે નથી વધતું, તમારો ડાયાબિટીસ વધે છે કે નથી વધતું એ તમે જે છે ને એ મેજર નથી કરતા અને એના કારણે ઘણી વખતે ડાયાબિટીસ બહુ જ વધારે વધી જાય છે અને જે રેટિનોપેથી થોડું ઘણું જે આપણે ટીપાથી બીજા કશાથી કંટ્રોલ કરતા હોઈએ એ એડવાન્સ સ્ટેજમાં જતી રહે છે. એટલે ક્યારે બી તમે કોઈ પણ જાતની મેડિસિન તમે આજે ડાયાબિટીસ માટે તમે લઈ રહ્યા છો તો પણ જે નાનકડું મશીન આવે છે જેને આપણે ગ્લુકોમીટર કહેતા હોઈએ એ ઘરે લાવી અને ટાઈમ ટુ ટાઈમ જે ડાયાબિટીસ જે છે એને ચેક કરતા રહેવું એ સૌથી વધારે જરૂરી છે. ડૉક્ટર પાર્થ રાણા આપણી જોડે જોડાયા હતા. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલથી જોડાયા હતા આપણી જોડે. આ વિડીયોમાં તમને ડાયાબિટીક રેટિનોપેથી કે પછી ડાયાબિટીસ કે પછી આંખોને લઈને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા હશે. અગર કોઈ પણ પ્રશ્ન એવો છે જે તમને થાય છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી ડિરેક્ટલી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને સરને પૂછી શકો છો. અને આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો આવી જ માહિતી જોવા માટે, આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. આજે તો રેપિડ ફાયરમાં તમે મને પ્રશ્ન પૂછી લીધા.